નમસ્કાર મિત્રો, હું છું આરતી પટેલ અને આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 પેટાનોંધ। પેટાનોંધ એટલે શું? તો પહેલા એનો અર્થ જોઈશું આપણે કે પેટાનોંધ એટલે શું? તો એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટાનોંધ। પેટાનોંધ શાના માટે બનાવવામાં આવે છે? તો અમુક વ્યવહારો વારંવાર થતા હોય છે, જેમ કે ખરીદીના વ્યવહારો વારંવાર થતા હોય, વેચાણના વ્યવહારો વારંવાર થતા હોય, રોકડના વ્યવહારો વારંવાર થતા હોય, અમુક ટાઈમ એવું થાય કે હુંડીના વ્યવહારો વારંવાર થતા હોય। તો આવા સંજોગોમાં વેપારી શું કરશે કે એની અલગ વર્ગીકૃત નોંધ બનાવશે, એટલે કે અલગ ચોપડા બનાવશે અને એમાં જ એ વ્યવહારોની નોંધ કરશે। તો એને પેટાનોંધ કહેવામાં આવે છે। પેટાનોંધ ઘણા બધા પ્રકારની હોય છે। રોકડ મેળ, પછી છે માલની પેટાનોંધ, પછી હુંડીની પેટાનોંધો, ખાસ આમનોંધ, તો આ બધી પેટાનોંધો કહેવાય છે। આજે આપણે આ ચેપ્ટરમાં માલના વ્યવહાર અંગેની પેટાનોંધોનો અભ્યાસ કરીશું। તો જ્યારે પણ માલના વ્યવહારના પેટાનોંધોનો અભ્યાસ કરતા પહેલાં સૌથી પહેલાં આપણે થોડા એના નિયમો જોઈ લઈશું કે આ પેટાનોંધમાં કેવા વ્યવહારો નોંધવાના। તો સૌથી પહેલાં માલની પેટાનોંધ અંગેના વ્યવહારોના નિયમોમાં માત્ર ઉધાર વ્યવહારોની નોંધ કરો। કેવા વ્યવહારોની નોંધ કરવી? ઉધાર વ્યવહાર। ઉધાર વ્યવહાર એટલે કે માલ ઉધારથી ખરીદ્યો હોય અથવા તો માલ ઉધારથી વેચ્યો હોય, તો એવા જ વ્યવહારોની આપણે પેટાનોંધમાં નોંધ કરવાની છે। બીજું, રોકડ વ્યવહારોની નોંધ થતી નથી। આ જે પેટાનોંધો બનાવીશું આપણે એમાં રોકડ વ્યવહારની નોંધ થતી નથી। રોકડ વ્યવહારની નોંધ ક્યાં થશે? રોકડમાં। અહીંયા આપણે ખાલી ઉધાર વ્યવહારોની જ નોંધ કરવાની છે। ત્રીજું, અડધા રોકડા વ્યવહાર હોય તો પૂરેપૂરો ઉધાર તરીકે નોંધવો। જેમ કે અમુક વાર એવું થાય કે અડધા નાના રોકડા ચૂક્યા હોય અને અડધા નાના બાકી રાખ્યા હોય, તો એવા સંજોગોમાં શું કરવું? તો એવા સંજોગોમાં પૂરેપૂરો વ્યવહાર ઉધાર છે એમ સમજીને અહીંયા આપણે પેટાનોંધની નોંધ કરીશું। પછી મિલકત ખરીદીના વ્યવહાર ન નોંધવા। મિલકત ખરીદીના વ્યવહાર નોંધવા એટલે કે કોઈ મિલકત ખરીદી હોય, ફર્નિચર ખરીદી હોય, યંત્ર ખરીદી હોય, કોઈ પણ વસ્તુ ખરીદી હોય, એ ઉધારે ખરીદી હોય કે રોકડે ખરીદી હોય, તો પણ અહીંયા નોંધવાની નથી। કેમ કે આપણે અહીંયા સારી પેટાનોંધો બનાવીએ છીએ? માલ અંગેની પેટાનોંધો, એટલે માલ અંગેના જે વ્યવહારો હોય એ જ વ્યવહારો આપણે અહીંયા નોંધીશું। એટલે મિલકત ખરીદીના વ્યવહારો નોંધાતા નથી। હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 4। નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો। અહીંયા શું તૈયાર કરવાનું છે? ખરીદ નોંધ। ખરીદ નોંધનો નમૂનો આપણે અહીંયા દોરેલો છે, આપણે જોઈ લઈએ। પહેલા આવશે તારીખ, પછી આવશે વેપારીનું નામ, એમ કે આપણે ખરીદી કરી છે એટલે આપનાર વ્યક્તિ કોણ હશે? વેપારી, એટલે અહીંયા આપણે વેપારીનું નામ લખવાનું છે। પછી છે આવક ભરતિયા નંબર। આવક ભરતિયા નંબર તમને દાખલામાં આપેલો હશે, આપણે બિલ નંબર અહીંયા લખવાનો છે। પછી છે ખાતા વહીપાના નંબર। ખાતા વહીપાના નંબરમાં આપણે હમણાં કશું નથી લખવાનું। છેલ્લે આવશે રકમ। રકમ વટાવ બાદની રકમ જે થતી હશે એ આપણે અહીંયા લખીશું। તો જો દાખલા નંબર 4, 2018 ઓક્ટોબર 1, ₹10,000નો માલ દીપક પાસેથી 1 માસની સાલ પર ખરીદ્યો। આપણે જ્યારે પણ ખરીદ નોંધ તૈયાર કરીશું ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખીશું કે આપણે અહીંયા ખાલી માલની ઉધાર ખરીદીના જ વ્યવહારો નોંધવાના છે, રોકડ વ્યવહારો આપણે નોંધવાના નથી। તો અહીંયા જુઓ, દીપક પાસેથી 1 માસની સાલ પર ખરીદ્યો છે। સાલ પર ખરીદ્યો એટલે કે ઉધારથી ખરીદ્યો છે, એટલે આપણે અહીંયા ખરીદ નોંધમાં આ વ્યવહાર નોંધાશે। તો આપણે અહીંયા લખીશું શ્રી દીપક ખાતે। વેપારીનું નામ શું છે? દીપક, એટલે લખીશું શ્રી દીપક ખાતે અને રકમ કેટલા છે? 10,000 રૂપિયા। રકમના ખાનામાં લખીશું 10,000। આવક ભરતિયા નંબર, બિલ નંબર આપણને અહીંયા આપ્યો નથી એટલે નહીં લખીએ। ત્રીજી તારીખ, ₹20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો। ભરતિયા નંબર 116। અહીંયા જુઓ, માલ ખરીદ્યો છે, સરદાર સ્ટોર્સનું નામ આપેલું છે, એનો મતલબ એ છે આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે। ઉધાર વ્યવહારમાં અહીંયા 10% વેપારી વટાવ આપ્યો છે, તો આપણે 10% વેપારી વટાવ બાદ કરીશું 20,000માંથી
એટલે 20,000 ના 10% કેટલા થશે? 2,000. એટલે 20,000 માંથી 2,000 વટાવ બાદ કરીશું એટલે રકમ કેટલી આવશે? 18,000 રૂપિયા. એટલે ખરીદી કેટલાની કરી? 18,000 રૂપિયા. તો અહીંયા લખીશું શ્રી સરદાર સ્ટોર્સ ખાતે. અહીંયા તમને ભરતિયા નંબર આપ્યો છે. કેટલો છે? 116. તો ભરતિયા નંબરમાં લખીશું 116 અને રકમ લખીશું 18,000. ચલો 7મી તારીખ ₹18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદી. અહીંયા શું કર્યું છે? રોકડમાં ખરીદી કરી છે. તો આ વ્યવહાર આવશે? ના, કેમ કે આપણે અહીંયા ખાલી ઉધાર વ્યવહાર જ નોંધવાના છે એટલે આ રોકડ વ્યવહાર અહીંયા આવે નહીં. 15 તારીખમાં એવું કીધું છે રાજેશને ₹20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. અહીંયા જો ઓર્ડર આપે છે, આ વ્યવહાર કેવો છે? બિનાર્થી. આ વ્યવહારની નોંધ થશે નહીં, કેમ કે અહીંયા ઓર્ડર આપ્યો છે, માલ પૂરો પાડ્યો નથી એટલે આ વ્યવહાર પણ નહીં નોંધાય. 20 તારીખ ₹16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદી. અહીંયા શાની ખરીદી કરી છે? ફર્નિચર. આગળ મેં તમને નિયમો લખાયા હતા, એમાં શું હતું? મિલકત ખરીદીના વ્યવહારો નોંધવાના નથી. તો આપણે અહીંયા ફર્નિચરની ખરીદી કરી છે તો અહીંયા આ વ્યવહાર નોંધાશે નહીં. અહીંયા આપણે ખાલી ઉધાર ખરીદીના જ વ્યવહારો નોંધીશું. 21 તારીખ રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નોટના ₹1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યો. જો 15 તારીખે આપણે જે રાજેશને ઓર્ડર આપ્યો હતો 20,000 નો, એ 10% વેપારી વટાવે એ માલ એને અહીંયા મોકલી આપ્યો છે. તો આ વ્યવહાર અહીંયા નોંધીશું આપણે. તો એના માટે આપણે 15 તારીખમાં જોવું પડશે કેટલાનો ઓર્ડર આપ્યો હતો? 20,000 નો. એમાં વટાવ આપ્યો છે કેટલો? 10%. એટલે 20,000 માંથી 10% એટલે કે 2,000 બાદ કરીશું એટલે કેટલા રૂપિયા આવશે? 18,000. એટલે અહીંયા રાજેશે ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો છે એટલે વેપારીનું નામ શું આવશે? રાજેશ. અહીંયા લખીશું તારીખ 21 શ્રી રાજેશ ખાતે. મજૂરી રેલવે નૂર આપી હોય કે મજૂરી આપી હોય તો એ આપણે અહીંયા ઉમેરીશું નહીં. રેલવે નૂર અને મજૂરી જેવી વસ્તુ ઉમેરીને મોકલાવી હોય તો આપણે ખાસા નોંધવાની છે. આપણે અહીંયા ખાલી ઉધાર ખરીદી જેટલા માલની કરી હોય એટલી જ રકમ આપણે અહીંયા નોંધીશું. તો બિલ નંબર કેટલા છે? 350. તો બિલ નંબર લખીશું 350. રકમ કેટલી આવશે? 18,000. અહીંયા લખીશું 18,000. ત્યારબાદ છે 24 તારીખ ₹14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. જો રોકડ વટાવે ખરીદી કરી છે. પહેલા વ્યવહાર શોધો. શું છે? ઉધાર છે કે રોકડ છે? રોકડ વ્યવહાર છે એટલે આ વ્યવહાર અહીંયા નોંધાશે નહીં. 25 તારીખ નિલેશ પાસેથી ₹30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. અહીંયા શું કર્યો છે? 30,000 નો માલ ખરીદ્યો તો છે પરંતુ અડધા નાણાં ચૂકવી દીધા છે. ને આગળ તમને જે નિયમો લખાય એમાં શું હતું? અડધા નાણાં ચૂકવ્યા હોય તો પણ આપણે એ વ્યવહાર કેવો ગણવાનો? પૂરેપૂરો ઉધાર. વેરી ગુડ. તો આપણે અહીંયા આ વ્યવહારની નોંધ કરીશું. તારીખ લખીશું 25. અહીંયા લખીશું નિલેશ શ્રી નિલેશ ખાતે 10% વટાવ આપ્યો છે. 30,000 ના 10% એટલે કેટલા થશે? 3,000. એટલે 30,000 માંથી 3,000 બાદ કરીશું એટલે રકમ કેટલી આવશે? 27,000. અહીંયા બિલ નંબર તમને આપ્યું નથી. નેક્સ્ટ વ્યવહાર જોઈશું. 26 તારીખ ચિરાગ પાસેથી ₹15,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. અહીંયા જો નાણાં શું કર્યા છે? ચૂકવી દીધા છે. એટલે આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર. આપણે અહીંયા રોકડ વ્યવહાર નોંધાશે નહીં. છેલ્લી તારીખ 30 તારીખ નીતિન પાસેથી ₹40,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. અહીંયા તમને કશું કહ્યું નથી કે ઉધારથી ખરીદી છે કે રોકડથી ખરીદી છે, પણ અહીંયા જો ઉધાર નીતિનું નામ આપ્યું છે એનો મતલબ એવો કે અહીંયા ઉધાર ખરીદી કરી હશે. તો આપણે અહીંયા નોંધીશું 30 તારીખ
નીતિન ખાતે કેટલા લખીશું? 40,000 રૂપિયા. બિલ નંબર કેટલું છે? 151. હવે અહીંયા આપણે શું કરીશું? આ બધાનું ટોટલ કરીશું. એ આપણું શું કહેવાશે? કુલ ઉધાર ખરીદી. તો એનું ટોટલ કેટલું આવશે? ગણો જોઈએ. કેટલું આવશે? 1,13,000. અહીંયા કુલ ઉધાર ખરીદી કેટલી કરી છે? 1,13,000.